આજ આપણે અલગ રીતે રવો બનાવવાનો છે. તો આ રવો છે તો રવો પહેલાં ઘીમાં શેકી લીધો છે. એમાં કાજુ, બદામ, એળસી ને મોળો માવો બધી વસ્તુ નાખી ને ઘીમાં શેકી લીધો છે. તો આ રીતનો છૂટો છૂટો શેક્યો છે. તો આને તમે મહિનો દી, અઠવાડિયું, 10 દી, 15 દી રાખવું હોય એમ રાખી શકો ડબલામાં ભરીને તમે ફ્રીજમાં. ને જઈએ તમારે રવો બનાવવો હોય તો એ ઘા ભેગો બનાવી લો. તો હાલો આપણે બનાવીએ. એ આપણે આવી ગયું છે તો આ નાખી દઈએ. થોડીક વાર ખાલી ઘીમાં શેકી લેવાનો છે ને આપણે તરત જ દૂધ નાખી દેવાનું છે. આમાં દળીને નાખેલી છે તો હવે આપણે દૂધ નાખી દઈએ. ઘાટું થવા માંડ્યું છે જોવો તમે. તો આપણે હલાવતા રહેવાનું છે એક ધારું. જોવો તમે ઘી છૂટું પડી ગયું છે તો અહીંયા સુધી આપણે શેકાવા દેવાનું છે આ રીતનો. તો માવા મલાઈ જેવો બની જાય છે, બહુ મસ્ત બને છે. બની ગયો છે આપણો રવો. તો તૈયાર આ રીતનું કરીને તમે રાખી મૂકો ને ઝટપટ બનાવવો હોય એટલે બનાવી શકો. બહુ મસ્ત બને છે માવા જેવો.